તાજેતરમાં થયેલી ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાની આવશે, આવી ચર્ચા શા માટે થાય છે? નમસ્કાર દોસ્તો, આજે જાણીએ કે આ ભારત અને અમેરિકાની વચ્ચે થયેલી એક વેપારના સમજોતા ટ્રેડ ડીલથી ખેડૂતોને અસર શું આવી શકે એમ છે. તો સૌથી પ્રથમ 2 દિવસ પહેલાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ટેલિફોનિક વાત થયા બાદ બંને વચ્ચે કંઈક ને કંઈક અંશે જે ટેરિફ વોર હતો, એકબીજા ઉપરથી મનમાં ખાટાપણું હતું, જે હતું એ ખબર નહીં શું હોય, એ દૂર થયું એવું મીડિયા મિત્રોના માધ્યમથી અને ટ્વિટરના માધ્યમથી આપણે સૌને ખબર પડે છે. અને મોડી રાત્રે એટલે કે 11 વાગ્યાની આસપાસ જે ટેરિફ હતો, એટલે કે ભારતની પ્રોડક્ટ જ્યારે અમેરિકાની સરહદમાં એન્ટ્રી કરે ત્યારે એ શુલ્ક ટેક્સ અથવા કોઈ પણ કોર્પોરેટ ટેક્સ અથવા સરહદી ટેક્સ રૂપે એક દેશનો ટેરિફ એટલે કે ટેક્સ વસૂલાતો હતો એ 25% જેવો હતો, એ ઘટાડીને 18% જેવો કર્યો. એનાથી વિવિધ પ્રકારના અર્થશાસ્ત્રીઓના મત મુજબ એવું કહેવામાં આવ્યું કે ભારતનો ઇકોનોમી બૂસ્ટ થશે, ગ્રો થશે, આમ તેમ ઘણા બધી પ્રોડક્ટના માર્કેટ ખુલશે, અમેરિકાનું માર્કેટ. પણ સમજવાની વાત એ છે, ઓલરેડી ભારત દેશની કોઈ માની લો કે એક પ્રોડક્ટ છે જે 100 રૂપિયાની છે, જો અમેરિકાની અંદર ગઈ તો ત્યાં એક 18 રૂપિયા એક્સ્ટ્રા 18% ટેક્સના રૂપે, એટલે કે ટોટલ 118 રૂપિયાની. એની જ કમ્પેરમાં અમેરિકાની કોઈ પ્રોડક્ટ છે 100ની છે, તો સ્વાભાવિક છે કે અમેરિકાની પ્રોડક્ટ અમેરિકાવાળા જ લેશે. પણ જોવાનું એ રહ્યું, કંઈ વાંધો નહીં, એ વિકસિત દેશ છે અને આપણો ભારત વિકાસશીલના પંથે ચાલનારો દેશ છે. પણ ભારત પણ અમુક એવી વસ્તુ હતી, જે મર્સિડીઝ ગાડી હતી, એવા અમુક બિયર હતા, અમુક એવી પ્રોડક્ટ હતી, ઘણી બધી એવી પ્રોડક્ટ છે જે ભારત પાસે પણ એક તરફો મોનોપોલી છે. એ પ્રોડક્ટનો ટેક્સ ટેરિફ ઘટાડીને 0 કરી દેવો. માની લ્યો કે કાલ સવારે સૌથી મોટો મુદ્દો જે દેશની અંદર ચર્ચાવા લાગ્યો છે એ મુદ્દો છે કે ખેડૂતોની પ્રોડક્ટ કપાસ, મગફળી, શણ, ચણા, ઘઉં, વિવિધ પ્રકારના પાક છે. સ્વાભાવિક રીતે કૃષિ પ્રધાન એટલે કે ભારત દેશ છે અને પશુપાલનમાં દૂધ છે, જે ઘેટાઓનું ઊન છે, સુતરાઉ કાપડ છે, આ બધી વસ્તુ પણ જ્યારે ભારતની અંદર એક ભારત દેશના તમામ પશુપાલક મિત્રો, ખેડૂત મિત્રો પૂરું પાડે છે, તો એક પોષણક્ષમ ભાવ માટે હજી પણ હજી મહેનત કરવી પડે છે. એવા સમયની વચ્ચે અમેરિકાની તરફથી આવતી વસ્તુઓ ઉપર જે આપણો શુલ્ક ટેક્સ કે આપણું ટેરિફ હતું 0 કરી દેવું, એટલે તમે સમજો દોસ્તો કે કઈ રીતની ભવિષ્યની આગામી અંદર ખેડૂતોના હિત માટે કોમ્પ્રોમાઇઝ થશે. દોસ્તો આમ જોશો તો બધાને તાળીઓ પાડવાનું મન થશે કે ટ્રેડ ડીલ થઈ, પણ તમે સમજશો તો એક ખેડૂત પુત્ર તરીકે ખાસ કરે સમજવું જોઈએ કે આવનાર 6 મહિના ખૂબ અગત્યના છે. કારણ કે કપાસ, મગફળી, ચણા, ઘઉં, સોયાબીન, તમામ જાતના પાકનું માર્કેટ એક તરફ છે ને એક તરફ છે અમેરિકાથી આવતા અમુક પ્રોડક્ટો. હાલ પૂરતું આપણે એવું કહીએ છીએ કે અમેરિકાથી આવતી નથી, પણ ક્યાં સુધી નહીં આવે એ મોટો પ્રશ્ન છે. કારણ કે પિયુષ ગોયલે એવું તો કહી દીધું કે અમે ખેડૂતો અને પશુપાલકોના હિત સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરતા નથી. પણ શું કોઈ સ્ટેટમેન્ટ કે કોઈ લીગલ પ્રોસિડિંગ થઈ છે ખરી? આ એક પ્રશ્ન છે. જો ખરેખર ખેડૂત અને પશુપાલકોના હિત સાથે ભારત દેશ અને ખાસ કરીને ભારતના વિદેશ મંત્રાલય અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સે જો કોમ્પ્રોમાઇઝ ન કર્યું હોય તો ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપી દેવું જોઈએ કે ભારત દેશની અંદર અમેરિકાની એક પણ ખેત પેદાશ, એક પણ પશુપાલકોના પ્રોડક્ટ અમેરિકાની ભારતની અંદર નહીં આવે. આવું કરશે ક્યારે? દોસ્તો આ પ્રશ્ન છે. ખાસ કરીને આ વાત ઉપર વિચારવું પડશે એક ખેડૂત પુત્ર તરીકે, એક જાગૃત નાગરિક તરીકે, એક વિપક્ષ તરીકે, કે સરકાર જે ડિસિઝન લે છે ધડાધડ, પણ એના પરિણામ શું આવશે? ભવિષ્યલક્ષી પરિણામ વિચારીને કર્યું છે કે નહીં, કે પછી કોઈ એપ્સ્ટીન ફાઇલના વિરોધમાં, કે પછી ભાઈબંધી નિભાવવા માટે નરેન્દ્ર મોદીએ કર્યું છે? આ મોટા પ્રશ્નો ગુંજાવા લાગ્યા, ચર્ચાઓ થવા લાગ્યા છે. તમારો શું વિચાર છે આ બાબત ઉપર કે ભારત અને અમેરિકાની થનાર ટ્રેડ ડીલ એ ખેડૂતો માટે પેટે પાટા મારનાર બનશે કે ભારત દેશની ઇકોનોમી બૂસ્ટ કરનાર? તમે શું વિચારો છો? ખાસ કરીને કોમેન્ટ કરજો, જેથી કરીને આપણે યોગ્ય સકારાત્મક ચર્ચા કરી શકીએ. જય હિન્દ, જય ભારત. લોકહિતના અવાજ બનીને હંમેશા આપણે બોલતા રહીશું. આભાર.